જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડ ભરતીની ફાઇનલ પરિણામ અને ફાઇનલ મેરિટને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વના સમાચાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ફાઇનલ પરિણામ અને ફાઇનલ મેરિટ છે તે ક્યારે જાહેર થશે તેમની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી અને આ માહિતી છે તે ઓફિશિયલ રીતે જાહેર થઈ ગઈ છે। જી હા મિત્રો, કઈ તારીખ છે આવો જોઈએ। સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આ માહિતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે, જેમની અંદર તે જણાવે છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની અને કેટેગરી અને મહિલા માટેનું નિયત જગ્યા પ્રમાણે કુલ 8 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તે મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં આવી જશે। જે હા મિત્રો, અહીંયા ટાઈમ આપ્યો છે 31 જુલાઈ સુધીમાં, મતલબ કે 31 જુલાઈ પહેલાં પણ થઈ શકે છે। ઓફિશિયલ જે વેબસાઇટ છે તેમની અંદર જ આ બધી માહિતી મૂકવામાં આવશે। જે શારીરિક કસોટી માટેની જે ગ્રાઉન્ડ છે તે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે, તે પણ અહીંયા ફાઇનલી દર્શાવી દીધું છે। તમે જોઈ શકો છો 23 જુલાઈ 2024 8 વાગ્યે હસમુખ પટેલ સાહેબ દ્વારા માહિતી પણ આપવામાં આવેલી હતી। થોડુંક મીડિયાના માધ્યમે તમે જોયું હતું કે 23 જુલાઈના રોજ આ માહિતી ડિક્લેર થવાની હતી। જો કે જે ત્રીજી વખત ફાઇનલ આન્સર કી ડિક્લેર થઈ તેમની અંદર પણ 35 જેટલા ઓબ્જેક્શનો મળ્યા હતા અને તેમને ધ્યાનમાં રાખીને ફરી વખત પરિણામની અંદર વિલંબ થયો હતો। હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આ માહિતી આપવામાં આવી કે ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેનું અને કેટેગરી તથા મહિલા માટેનું નિયત પ્રમાણે કુલ જેટલી જગ્યાઓ હતી તે જગ્યાના 8 ગણા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે પહેલા રાઉન્ડની અંદર બોલાવવામાં આવતા હોય છે અને તેમનું મોડામાં મોડું લિસ્ટ છે તે 31 જુલાઈ સુધીમાં આવી જશે। 31 જુલાઈ સુધીમાં આવી જશે, તે પહેલાં પણ આવી શકે, બને કે કાલ જ આવે અથવા તો 31 જુલાઈ જ આવે, પરંતુ અહીંયા 31 જુલાઈ સુધીમાં આવી જશે તે ફાઇનલ છે। આવી માહિતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપેલી છે, જે આપણે વિડીયોની અંદર વિગતવાર જોઈ। તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।